જય માતાજી। આપણે અત્યારે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। અમારો પહેલો જ બ્લોગ છે જે આપણા સારંગપુર જોગણીમાના મંદિરથી બનાવી રહ્યા છીએ અમે। તો ખાસ દરેકને વિનંતી છે કે થોડો સપોર્ટ કરજો અને આગળ તમને મંદિરના બી દર્શન કરાવ્યું અને માતાજીના। અને અત્યારે સારંગપુર જોગણીમાના મંદિરે છીએ અને તમને આગળ મંદિર બતાવવા જઈ રહ્યા છીએ। જે આ છે આપણા સારંગપુર જોગણી માતાજીનું મંદિર, જે દર રવિવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રાતે દર્શન કરવા આવતા હોય છે અને આરતી હોય છે। ખાસ વાત એ છે કે અહીંયા મંદિરના કોઈ ભુવાજી નથી। ઘણી જગ્યાએ જાઓ છો તો મંદિરના ભુવાજી વગેરે હોય છે, પણ અહીંયા કોઈ ભુવાજી નથી। ખાસ વિનંતી છે કે થોડો સપોર્ટ કરજો, જે એમની ઇન્સ્ટામાં સપોર્ટ કરે યુટ્યુબમાં સપોર્ટ કરજો। અને ત્યારે અમારી સાથે ચિરાગભાઈ બી છે અને આપણે મંદિરે જે માતાજીના કપડાં વગેરે જે શણગાર વગેરે કરતા હોય છે ચિરાગભાઈ છે, તો અમને બી થોડો સપોર્ટ કરજો। એમની બી આઈડી હું મેન્શન કરીશ અને યુટ્યુબમાં થોડો સપોર્ટ કરવાનો રાખજો। જય માતાજી। માતાનું મંદિર છે, પહેલો જ વ્લોગ અહીંથી બનાવવાનું ચાલુ કરી રહ્યા છે, તો સપોર્ટ કરજો અને કમેન્ટમાં લખજો કે આગળ અમારે બ્લોગ બનાવવો જોઈએ કે નહીં, તો ખાસ થોડો સપોર્ટ કરવાનો રાખજો। પેલું ગીત રિલીઝ કરો એટલે પડતી તું બોલી ફરી જાય કાજલ મેરિયાનું સોંગ નહીં બીજાનું। જય માતાજી। આજે આપણા સારંગપુર જોગણી માતાજી મંદિર અને માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ તમને, તો અમને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં અને આગળ જે રીતે ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો છે એવી રીતે યુટ્યુબમાં સપોર્ટ કરજો। અને મારો પહેલો વ્લોગ છે તો આગળ મારો વ્લોગ બનાવવા જોઈએ ને કે એ બી તમે લખજો અને કમેન્ટમાં કોઈ બી જગ્યાએ તમારે ત્યાં કોઈ મંદિર હોય તો અમને જાણ કરજો, કમેન્ટમાં લખજો કે આ જગ્યાએ આવો, તમે ત્યાંથી જરૂરથી આવીશું અને તમને ત્યાં મુલાકાત કરીશું અને ત્યાં માતાજીના દર્શન બી કરીશું। બીજા ભાવિ ભક્તો સુધી બી મંદિરના માતાજીના દર્શન